અને જેથી અંદરથી તમે ઉજળા થઈ જશો ને તેથી કોઈની માની તાકાત નથી કે આંગળી જીતી શકે. સાહેબ પરબવામાં સંત દેવીદાસ ને માં અમર સાહેબ ઉજળા કરી નાખ્યા, એને અંદરથી ઉજળા થઈ ગયા. દુનિયાને તો જે કેવું હોય કે, અને આ દુનિયાએ કઈ બાકી નથી રાખી. ઈ સમયમાં કોઢિયાની સેવા બાપુ કરતા હતા. સાહેબ દેવીદાસ બાપુ, અને એમાંથી અમરમાં 18 વર્ષની ઉંમરે સાહેબ નીકળે અને આમ જોયું બાપુ આ શું કરો છો? બેટા આ જ કરવાનું છે મારી દીકરી, બાકી તો આ બધા લોહીના સંબંધ છે, આ લોહીના હગા છે, આ દુનિયા તો સ્વાર્થની સગી છે. બાપુ કેમ? બેટા કે આ એના માએ જો દીકરાઓને મોટા કર્યા હતા, બાપે દીકરાઓને મોટા કર્યા હતા કે કાલ મારો દીકરો મને હાચવશે, પણ જો આ તારે એવો ભયંકર રોગ નીકળ્યો છે, કોઢ નીકળ્યો, એટલે આને છોરીમાં નાખી પકડી અને દરિયા કિનારે મૂકી જાય છે. આનાથી વધારે બેટા સ્વાર્થ કયો હોય મારી દીકરી? અને અમરને લાગી ગઈ, આવો બાપુ આ વાત છે તો હા, તરત જ ઉમાંથી અમર લાગી ગઈ સેવામાં. બાપુ તો મારે હવે આ જ કરવું છે, પણ બેટા જોજો તારી ઉંમર છે 18 વર્ષની, આ જગત છે ને જગત કોઈ છોડ્યા નથી ને તને છોડશે નહીં. બાપુ જો જગતની પરવા કરી હોત ને તો આ ગાડામાંથી હેઠી ન ઉતરત. હવે તો જાય બીજા જગતને જે કેવું હોય કે મને કામ બતાવો, આશ્રમમાં કામ શું? તો કે જો કે હવે હું આ કોઢિયાની સેવા કરું છું, એમાં મને વધારે સમય મળશે, અને એ સામે ઝોલી રહી જા વસ્તી ચેતાવો. સંત દેવીદાસ, અમર દેવીદાસ, જા રોટલો લઈ આવવાને, ભૂખ્યાને રોટલા ખવડાવવા પડશે. સાહેબ એ સમય હતો, એ માંગી માંગીને આશ્રમ ચલાવતા હતા. ત્યારે આપણે તમને યાદ કરીએ છીએ. ત્યારે કઈ આ જગતે થોડી કેટલાય તેરે અવતારી પુરુષો હતા. અત્યારે અવતારુ પુરુષો છે એમ નહીં, ત્યારે હતા. અને આ તો અવતાર તો યુગે યુગે આવશે જ. હા, નિંદા વાળા તો તે દીએ હતા ને અત્યારે છે કે ભગવાન જેવું કાંઈ નથી ને અમે ભગવાનના ન માનીને આમ. અરે તમે અવતાર છો, તમે અવતાર છો દંતવક્ર અને કુંભકર્ણના, રાવણના અવતાર છો, શિશુપાળના અવતાર છો. એટલે તમારે એના માટે જ ભગવાને મોકલ્યા છે, તમે એ જ કરો. અને એ તો યુગે યુગે અવતાર થવાનો છે. ભગવાને એમ કીધું કે યુગે યુગે અવતાર ધારણ કરીશ, તો ઓલાય કે અમે યુગે યુગે અવતાર ધારણ કરશું. એ લારો નાર જ છે. આજ આપણે જોઈએ જ છીએ વિડિયા ને વોટ્સઅપ ને યુટ્યુબ દ્વારા સાંભળીએ જ છીએ. બોલો, એટલે આવું તો હાલવાનું. ઈ સમયને તમે યાદ કરો કે ઈ સમયમાં જો અવતારી પુરુષ હતા, તો અત્યારે તો આમ કરો લાઈવ પ્રોગ્રામ છે બધાય. ત્યારે હું રાતે ચોકી કરવા જતા અમરમાન દેવીદાસ બાપુ શું કરે છે, ત્યારે સાહેબ એને જેને જેને જે પરચા મળ્યા ને એનામાં રંગાઈ ગયા છે. એટલે આ તો જગત છે ભાઈ, અને જગતને ભગતને કોઈ દી લાગે નથી. આ સમજી લેજો, આ જગતે કોઈ દી કોઈ ભગતના વખાણ કર્યા દે મને બતાવો કે આને વખાણ કર્યા, નહીં કરે. તમે ઘરમાં જ જરીક તમારું ભક્તિમય વાતાવરણ થાય પાડો કે શું આખો દી તમે પણ આમાં ચોટ્યા રહ્યો છો. કમાવ ને, ધંધો કરો ને, કમાઈને ખાવ ને, પણ તમે કમાણી કરો છો એમાં ઈશ્વર તમારી મદદ કરે છે.